જય માતાજી, હર હર મહાદેવ। તો આજે એક મૂવીનું ટ્રેલર મેં જોયું, જે મૂવી આવવાનું છે 4 જુલાઈ। મૂવીનું નામ છે ઢેડા, જેનું મેં ટ્રેલર હમણાં જ જોયું, જે કાલે સાંજે જ લગભગ આવ્યું છે અને મેં આજે સવારે જોયું તો મને સારું ગમ્યું। તો મને વિચાર થયો કે આજે એનો રિવ્યૂ આપી જ દઈએ। અને મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો મૂવીમાં સ્ટારકાસ્ટમાં છે ગૌરવ પાસવાલા, હેલી શાહ, અસરાની સર, જે ગુજરાતી મૂવીમાં ઘણા ટાઈમ પછી ફરીવાર અસરાની સર દેખાય છે ફાઇનલી। તો મૂવીની સ્ટારકાસ્ટ સારી એવી છે અને બહુ લાંબી છે સ્ટારકાસ્ટ, તો એનું નામ બધાને આપવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે વિડીયો, તો સ્ટારકાસ્ટનું નામ તમને નીચે જોવા મળી જશે, તો જોઈ લેજો બરાબર। તો વિડીયોમાં આપણે આગળ વધીએ। ટ્રેલર મેં જોયું, ટ્રેલર મને ગમ્યું, બહુ મસ્ત છે। મૂવી છે કપલની જે પ્રેમ લગ્નમાં બંધાય છે અને એમનું સારું જીવન ચાલે છે અને જે મેન રોલ છે, જે હીરો છે, એની કમાણી બી સારી એવી ચાલે છે। પોતે એક લેખક છે, જેની એક બુક બહાર આવી ગઈ છે અને બીજી બુક લોન્ચ થવાની હોય છે, લગભગ થઈ બી જાય છે અને પછી એને કંઈક બધા પ્રોબ્લેમ આવે છે અને એક બાજુ એ બાપ બનવાનો હોય છે અને ત્યારે એની વાઈફ હોસ્પિટલમાં હોય છે અને ત્યારે જ એના લાઈફમાં ચેન્જીસ ચાલુ છે, એના ટ્વિસ્ટ આવે છે એના લાઈફમાં શું શું થાય, એક ચોરીની હદ ઉપર આવી જાય છે તો એ ક્યારે થાય, તો એના માટે આપણે મૂવી જોવું જ પડશે કે શેના કારણે આવું થાય છે, કેમ। જે એમાં મને જોવામાં આવે તો એવું લાગે છે કે જે બધા અંદર કેરેક્ટર જે મૂવીમાં બતાવે છે, એના જે સાથીદારો છે સામેથી સારા છે, અંદરથી બહુ એના જોડે ગેમ રમાય છે એવું લાગે છે મને। જ્યારે ફોન કરે છે ત્યારે રૂબરૂ જ્યારે એને જરૂર હોય છે ત્યારે કોઈ એને મદદ કરતું નથી, જ્યારે ફસાય છે ત્યારે બધા એને ફસાવવા માગે છે, તો એક એના જોડે રાજકારણ જ ચાલે છે એવું લાગે છે મને। અને ટ્રેલર જોયા પછી મને એવું થાય છે કે આ મૂવી બધાને કનેક્ટ કરશે, કેમ કે એક બાપની વાત ચાલે, જેમ કે જ્યારે બાપ હોય, બાપ બને છે ત્યારે એના લાઈફમાં કેટલા ચેન્જીસ આવે છે અને કેટલા એની સામે લડે છે, એના પ્રોબ્લેમ હોય તો કેવી રીતે બહાર આવે છે અને કેવી રીતે એને ફેમિલીને સંભાળે છે, તો આ મૂવીમાં એ આપણને જોવા મળશે। અને ગુજરાતી મૂવીમાં મોસ્ટ ઓફ કોમેડી જ હોય છે, એવું બધું બધાને હોય જોવા આવે છે, બધા એવું જ વિચારે કે ગુજરાતી મૂવી એટલે કોમેડી જ હશે, પણ ગુજરાતી મૂવી અત્યારે મેં જોયા અત્યાર સુધીમાં ઘણા એવા કોન્ટેન્ટ આવે છે નવા બહુ અલગ બધા બહાર નીકળે છે કોન્ટેન્ટ, બધા કોમેડીને એટલું એવું નથી કે આપણે ગુજરાતી ઓડિયન્સ કોમેડીને જ, પણ વધારે પડતા ઇમોશનલી બી આપણો ગુજરાતમાં ચાલે એવું લાગે છે મને। તો આ મૂવી એક ઇમોશનલ ટાઈપનું બી છે, તો મને લાગે છે કે આ મૂવી ચાલશે, કેમ કે એક બાપનું જે કેરેક્ટર અંદર એને બતાવ્યું છે ને એ એકદમ જબ્બર બતાવ્યું છે, જોરદાર એનું કેરેક્ટર લાગે છે આ મૂવીમાં તો મને। અને આ મૂવી બધાને કનેક્ટ થશે એવું લાગે છે, ભલે લો બજેટનું મૂવી હશે પણ લો બજેટ પણ બહુ હાઈ બજેટ બનાવે એવું મને લાગે છે। અને ઘણા લોકો કહેતા હોય કે મૂવી ભાઈ આપણે ગુજરાતી મૂવી બરાબર આવતા નથી, પણ આ મૂવી બી આવ્યા પછી બધાને એવું થશે કે ના ભાઈ મૂવી આપણા ગુજરાતમાં સારા એવા આવી રહ્યા છે, હવે બોલિવૂડ કરતાં તો હવે સારા જ આવે છે। હું નહીં હોય તો દરેક વિડીયોમાં આ શબ્દ બોલું જ છું, કેમ કે મને ગુજરાતી મૂવી એટલું કનેક્ટ કરી જાય છે, અમુક મૂવી તો આમ એટલા ટચ થઈ જાય છે કે ના ભાઈ એવું થાય કે આ આપણી જ કહાની છે। તો હું તો બસ એટલું જ કહીશ કે 4 જુલાઈ મૂવી આવે છે તો બસ આ મૂવીને સપોર્ટ કરજો, જોવા જજો, અને હું બી જોવા જઈશ, જોઈને આવીશ, પછી તમને મૂવીના રિવ્યૂ બી આપીશ અને રિવ્યૂ આપ્યા પછી બી તમે જોવા જજો પ્લીઝ, રિવ્યૂ આપીશ। અને એવું મારા મૂવીના રિવ્યૂની રાહ જોતા હોય તો મૂવીનું રિવ્યૂ હું બીજા જ દિવસે આપી દઈશ, તો પ્લીઝ મૂવી જોવા જજો અને રિવ્યૂ આપીશ, પછી તો બી જવું હોય તો પછી જજો, પણ જજો ખરા બરાબર। તો મળીએ એ મૂવીના રિવ્યૂમાં, અને બીજા કોઈ આગળ એક મૂવી આવે છે જેનું નામ છે જલેબી રોક્સ, એ મૂવીની બી આપણે પછી વાત કરીશું કેવું છે ને કેવું નહીં। જો વાત મારા ફેમિલીની આવશે તો હું કોઈ પણ લિમિટ ક્રોસ કરી જઈશ। તો બસ ગુજરાતી મૂવીને સપોર્ટ કરતા રહો અને જોતા રહો આપણા વિડીયો, લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। ચલો મળીએ, જય માતાજી, હર હર મહાદેવ।